વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પહેલું જે યુનિટ છે આપણું એમાં આગળ જે છે સ્વાધ્યાયના દાખલા છે છેલ્લે આપણે પૂરા કર્યા, તો થોડાક એમસીક્યુ છે જોશું. તો એમસીક્યુ જે જૂની ટેક્સ્ટ બુક છે એને આજે આપણે સોલ્વ કરશું, બરાબર. તો આજે ચેપ્ટર 1ના એમસીક્યુ આપણે જોઈશું જૂની ટેક્સ્ટ બુકના. એમાં પહેલો એમસીક્યુ આપણે જોયું. તો પહેલા એમસીક્યુમાં બે બિંદુત વિદ્યુતભાર આપણને આપ્યા છે Q1 અને Q2. બંનેને R અંતરે પહેલાં રાખેલા હતા. ત્યારે આમની વચ્ચે લાગતું બળ આપણને આપ્યું છે φ જેટલું. કેટલું બળ લાગે છે? φ. તો આ φની આપણે ગણતરી કરશું કુલમના નિયમ મુજબ. આ φ છે કેટલું થશે? તો કે K Q1 Q2/r². આટલું બળ લાગશે φ, બરાબર. ચલો, હવે શું કરવામાં આવે છે કે બંને વિદ્યુત ભાર છે ને મૂલ્ય છે ડબલ કરવામાં આવે છે. એટલે કે આ Q1 છે એનું મૂલ્ય ડબલ કરશું એટલે 2Q1, આ જે Q2 છે એનું મૂલ્ય ડબલ કરો એટલે 2Q2, અને બંને વચ્ચેનું જે અંતર છે એ અડધું કરવામાં આવે છે. પહેલાં R હતું, Rનું અડધું કેટલું થશે? R/2. તો હવે કેટલું બળ લાગશે? બરાબર, આ F' છે કેટલું લાગશે આ આપણે ગણવાનું છે. તો વળી પાછો કુલમનો નિયમ લગાવશું, બરાબર. F' = K. ચલો, Q1 તરીકે કેટલો છે? 2Q1, Q2 તરીકે 2Q, બીજો વિદ્યુતભાર 2Q2 છે, અને બે વચ્ચેનું અંતર કેટલું છે? R/2. અહીં આપણે મૂકશું R/2 વર્ગ. જે વિદ્યુતભાર હોય, કયો વિદ્યુતભાર વચ્ચે બળ ગણવાનું છે? 2Q1 અને 2Q2. તો K Q1 Q2/r² મુજબ જે વિદ્યુતભાર હોય એની કિંમત તમારે મૂકી દેવાનું, અંતર જે હોય મૂકવાનું છે. તો આ થશે F' = 2 ને 2 4, અને 2 નો વર્ગ થશે 4. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો 4 ને 4 કેટલા થશે? 16 થઈ જશે. 16 K Q1 Q2/r², બરાબર. અને આની બરાબર તમે જોઈ શકો છો આ કેટલું છે? આની બરાબર K Q1 Q2/r² એટલે શું લખાય? φ લખાય. એ કિંમત અહીંયા મૂકી દેવી. તો F' છે એ કેટલું થશે? 16 φ, બરાબર. તો જો કોઈ વિદ્યુતભારના મૂલ્યો ડબલ કરવામાં આવે અને એની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો પહેલાં જે બળ લાગતું હતું φ, એના કરતાં હવે કેટલું લાગશે? 16 φ લાગશે. એટલે કે બળ છે વધી જશે. કેટલું વધી જશે? 16 ગણું છે એ થઈ જશે, બરાબર. તો ઘણી વખત આ રીતનું પણ તમને પૂછી શકે કે કેટલા ગણું થશે? અડધું થશે, ડબલ થશે, 4 ગણું થશે, 16 ગણું થશે, બરાબર. તો કેટલું થાય? 16 ગણું. ક્યારે? બંને વિદ્યુતભારના મૂલ્યો ડબલ કરો અને બંને વચ્ચેનું અંતર છે અડધું કરો ત્યારે બળ છે 16 ગણું થઈ જશે, બરાબર. 1 ન્યૂટન હોય તો અહીંયા કેટલું લાગશે? 16 ન્યૂટન બળ લાગશે. આ પહેલો વિકલ્પ આપણો પૂરો, બરાબર. તો બીજો વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે કરી ચૂકેલા છે કે એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ શું થશે? સમાન વિદ્યુત ક્ષેત્રમાં. તો વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર મૂકતો તેના પર લાગતું પરિણામી બળ હંમેશા શું થશે? 0 થશે. પરિણામી બળ હંમેશા 0, જે આપણે થિયરીમાં ચર્ચા કરી હતી. પછી એક વિદ્યુત ડાયપોલ છે એને બિંદુવત વિદ્યુત ક્ષેત્રમાં મૂકે છે. તો બિંદુવત વિદ્યુત ક્ષેત્ર છે, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? અસમાન. એટલે કે ડાયપોલને ક્યાં આવે મૂકે છે? અસમાનમાં મૂકે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું હશે એ તમારે ઓળખવાનું છે. તો તે ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુત બળ શૂન્ય જ થાય. તો આપણને ખબર છે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં પરિણામી બળ ક્યારેય શૂન્ય થાય નહીં. તે ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુત બળ શૂન્ય હોઈ શકે નહીં, ક્યારેય શૂન્ય ન થાય. તે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે. તો આ સાચું છે, ટોર્ક છે એ શૂન્ય થઈ શકે, બરાબર. પછી ચોથો વિકલ્પ છે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ખાલી જગ્યા નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો મૂકવામાં આવે તો શું થશે? તો આપણે ચેક કરવી. ધારો કે આ એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે લઈ લેવી આ રીતે, બરાબર. તો સમાન વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાંથી કહે? પ્લસથી માઇનસ. એટલે કે આ છેડો પ્લસ હશે અને આ કેવો હશે? માઇનસ. તો આમાં એક ઇલેક્ટ્રોન આપણે મૂકવી અને એક શું મૂકશું? પ્રોટોન મૂકશું, બરાબર. હવે બંનેના વિદ્યુતભારના મૂલ્ય આપણને ખબર છે. હવે ધારો કે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? E જેટલું છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર લાગતું બળ છે એનું મૂલ્ય પહેલાં આપણે ગણી નાખીએ. ધારો કે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ છે એને આપણે કહી દઈએ Fe. તો આપણને ખબર છે Q × E, વિદ્યુત ક્ષેત્ર દ્વારા કેટલું બળ લાગશે? આ સૂત્ર છે F = Q × E. તો ઇલેક્ટ્રોન માટે Q કેટલો થાય? સ્મોલ e. તો ઇલેક્ટ્રોન ઉપર કેટલું બળ લાગશે? સ્મોલ e × કેપિટલ E. તો પ્રોટોન છે એના ઉપર લાગતા બળનું મૂલ્ય ગણવી Fp. તો એના માટે પણ વિદ્યુતભાર, પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો છે? E જેટલો જ છે × કેપિટલ E. તો બંનેના મૂલ્યો કેવા થશે? સમાન થશે, બરાબર. હવે દિશાની વાત કરીએ તો ઇલેક્ટ્રોન કેવો છે? માઇનસ. તો માઇનસ કોની તરફ આકર્ષાય? પ્લસ તરફ. અહીંયા પ્લસ છે તો પ્લસ બાજુ બળ લાગશે આ બાજુ. તો આ બળ છે ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળ થઈ ગયું. ઓકે, આ પ્લસ છે પ્રોટોન, એ કોની તરફ આકર્ષાય? માઇનસ તરફ. તો આ બાજુ બળ લાગશે પ્રોટોન ઉપર, બરાબર.
આ પ્રોટોન ઉપર લાગતું બળ થઈ ગયું. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન ઉપર લાગતા બળ માટે આપણે શું વિધાન કરી શકશું? તો કે બંને ઉપર લાગતા બળના મૂલ્ય કેવા થશે? સમાન, સ્મોલ ઈ ઇન્ટુ કેપિટલ ઈ. પણ બંનેની દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ હશે. બરાબર. ઇલેક્ટ્રોન ઉપર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં લાગશે અને પ્રોટોન ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગશે. બરાબર. એટલા માટે આમાંથી તમે જોશો તો કયું વિધાન સત્ય બનશે? તે બંને પર લાગતા બળોના મૂલ્ય અને દિશા સમાન હોય તો એ તો સેમ, એ ખોટું છે. તે બંને પર લાગતા બળોના મૂલ્યો સમાન હોય તો આ સાચું છે, બી. તે બંનેમાં ઉદ્ભવતો પ્રયોગ સમાન હોય, આ પણ ખોટું છે. તે બંનેમાં ઉદ્ભવતો પ્રયોગના મૂલ્યો સમાન હોય, આ પણ ખોટું. બરાબર. તો બી ઓપ્શન છે એ સાચો આપણો પડશે કે તે બંને પર લાગતા બળોના મૂલ્ય સમાન હોય, અથવા દિશા પણ આપી શકે, દિશા કેવી? પરસ્પર વિરુદ્ધ હોય. ચલો, એની પછી પાંચમો વિકલ્પ છે એ તમે જોશો તો શૂન્ય અવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુત વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત બળ કેટલું લાગે છે? આલ્ફા લાગે છે. પાંચમો વિકલ્પ, બે બિંદુત વિદ્યુત ભાર છે, ધારો કે એને આપણે કહી દઈએ Q1 અને Q2. એ પેલા આર અંતરે હતા ત્યારે, અને શૂન્ય અવકાશમાં છે. બરાબર. આ શૂન્ય અવકાશ, ત્યારે એની વચ્ચે લાગતું બળ કેટલું છે? અત્યારે બળ લાગે છે આલ્ફા. હવે શું કરે છે? અને કોઈ માધ્યમમાં લઈ જાય છે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો છે? કે. આટલા જ અંતર બંને વિદ્યુત ભાર Q1 અને Q2 અને આર અંતરે કોઈ માધ્યમમાં લઈ જાય છે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો છે? કે. તો હવે કેટલું બળ લાગશે? આવો આપણને સવાલ પૂછ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે થિયરી ભણ્યા હતા, જ્યારે શૂન્ય અવકાશમાંથી કોઈ માધ્યમમાં લઈ જાય ત્યારે બળ હંમેશા કેટલું થઈ જાય? કેમાં ભાગનું થશે. જેટલો ડાયલેક્ટ્રિક અચળાંક હોય એટલા ઘટી જશે. તો પહેલાં કેટલું લાગતું હતું? આલ્ફા. હવે આમાં ડાયલેક્ટ્રિકમાં કેટલું લાગશે? આલ્ફા બાય કે. બળ છે એ ઘટી જશે. કેટલું ઘટી જશે? કેમાં ભાગનું થઈ જશે. બરાબર. ચલો, એની પછી છઠ્ઠો વિકલ્પ છે એ ખાસ જોજો. બે બિંદુત વિદ્યુત ભારો 4Q અને -Q વચ્ચેનું અંતર R છે. આ બંને વિદ્યુત ભારોની બરાબર વચ્ચે એક ત્રીજો વિદ્યુત ભાર કેપિટલ Q મૂકવામાં આવે છે. જો વિદ્યુત ભાર -Q પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો Q છે એ કેટલો હશે? ખૂબ સરસ વિકલ્પ છે, ધ્યાન આપજો. બે વિદ્યુત ભાર આપણને આપ્યા છે, એક છે 4Q અને બીજો છે -Q. આ બે વચ્ચેનું અંતર આપણને આપ્યું છે R અંતર આપ્યું છે. હવે આની વચ્ચે, આ બેની વચ્ચે એક કેપિટલ Q વિદ્યુત ભાર મૂકે છે, જે આપણે ગોતવાનો છે કેટલો હોવો જોઈએ, જેથી એ જે કેપિટલ Q મૂકતા આ -Q ઉપર લાગતું બળ છે એ 0 થઈ જાય છે. -Q પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય. હવે રકમમાં આપણને આપી દીધું છે, તો આ Q છે એ કેટલો હોવો જોઈએ? બરાબર. એવો આપણને સવાલ પૂછ્યો છે. તો Q નું મૂલ્ય છે કેટલું હોવું જોઈએ? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. પહેલાં તેની પોલારિટી આપણે ચેક કરી લેવી. તો -Q ઉપર કોણ કોણ લગાવશે? તો કે 4Q લગાવશે અને Q લગાવશે. બરાબર. હવે બંને બળ છે એના મૂલ્યો છે, બરાબર, બંને બળ છે એની, ઓકે, એનો સરવાળો કરશો 0 થવો જોઈએ. હવે વ્યવસ્થિત ધ્યાન આપજો. બે બળ છે એ 0 ક્યારે થાય? તો કે બંનેના મૂલ્ય કેવા હોવા જોઈએ? સમાન, અને દિશા કેવી હોવી જોઈએ? પરસ્પર વિરુદ્ધ. ધારો કે હું બે બળ છું આ રીતે દર્શાવું, આ 10 ન્યૂટન, આ ક્યારેય 0 થાય નહીં. આનો તમે સરવાળો કરો, આ કેટલું થશે? 20 ન્યૂટન થશે. તો આનો જો સરવાળો તમારે 0 કરવો હોય તો બંનેના મૂલ્ય સમાન હોવા જોઈએ અને દિશા કેવી હોવી જોઈએ? પરસ્પર વિરુદ્ધ. આ 10 ન્યૂટન, આ 10 ન્યૂટન, પણ પરસ્પર વિરુદ્ધ દિશામાં. આનો સરવાળો કરશો, બરાબર, સદિશ સરવાળો, તો આ થશે 10 - 10, એટલે કેટલું થશે? 0. બરાબર. તો કોઈ પણ બળ છે, બે બળ હોય, એનો જો સરવાળો તમારે 0 કરવો હોય તો બંનેના મૂલ્ય કેવા હોવા જોઈએ? સમાન, અને દિશા કેવી હોવી જોઈએ? પરસ્પર વિરુદ્ધ. બરાબર. તો અહીંયા ખાસ ધ્યાન આપજો. પહેલાં આપણે દિશા નક્કી કરી નાખીએ. આ કેવો છે? પ્લસ, અને આ કેવો? માઇનસ. તો પ્લસ અને માઇનસ વચ્ચે કેવું બળ લાગશે? આકર્ષી. એનો મતલબ આ જે 4Q છે, ધારો કે આને 1 નંબર કહી દો, આનું 2 નંબર કહી દો, તો 1 નંબર દ્વારા લાગતું બળ આ પ્લસ અને માઇનસ એટલે આકર્ષી લાગશે આ બાજુ. આ થઈ ગયું F1. તો આ જે કેપિટલ Q છે એને ફરજિયાત કઈ દિશામાં બળ લગાવવું પડશે? આ બાજુ, તો જ 0 થઈ શકે, કારણ કે બળોની દિશા કેવી હોવી જોઈએ? પરસ્પર વિરુદ્ધ. તો આ માઇનસ છે, તો આ પણ કેવો હોવો જોઈએ? માઇનસ. તો ઓપ્શનમાંથી જે કાંઈ બી પ્લસ હોય બધા કાઢી નાખવા પડશે. આ ફરજિયાત કેવો હોવો જોઈએ? માઇનસ. આના દ્વારા લાગતું બળ આ દિશામાં હોવું જોઈએ, F2. બરાબર. અને એ ક્યારે આ દિશામાં હોય? તો આ માઇનસ છે અને આ માઇનસ થવો જરૂરી છે. બે અપાકર્ષી બળ તો જ લાગશે માઇનસ માઇનસ વચ્ચે. બરાબર. તો આની પોલારિટી તો આપણને મળી ગઈ કે કેપિટલ Q છે એ કેવો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર હોવો જોઈએ.
બરાબર. તો ધનવાળા ઓપ્શન છે બધા નીકળી જશે. હવે એનું મૂલ્ય આપણે ગોતી નાખી, બરાબર. તો F1 અને F2 કેવો હોવો જોઈએ? સમાન. માઇનસ ક્યુ પર લાગતું બળ શૂન્ય હોવાથી રકમમાં આપણને આપ્યું છે. આ બંને બળ છે અને મૂલ્ય કેવા થવા જોઈએ? સમાન. F1 ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? F2, બરાબર. તો F1 એટલે 4Q દ્વારા લાગતું બળ, તો કુલમના નિયમ પરથી ગોતી નાખ્યું કે 4Q. ખાલી મૂલ્ય જ લઉં છું, પ્લસ માઇનસ ધ્યાનમાં લેવાનું નથી, બરાબર. આ પ્લસ આ માઇનસ નિશાન નથી ધ્યાનમાં લેવાનું. બે વચ્ચેનું અંતર ગોતી નાખો. કેટલું છે? R. તો આ થશે R². F2 એટલે કેપિટલ Q દ્વારા લાગતું બળ કે કેપિટલ Q છેદમાં બે વચ્ચેનું અંતર, આ વચ્ચે મૂકે છે તો આ કેટલું થશે? R/2. R/2 નો વર્ગ થઈ જશે, બરાબર. તો આમાંથી જે કંઈ કેન્સલ થતું હોય, આ Q કેન્સલ, આ K કેન્સલ, બરાબર. તો આ થશે 4Q છેદમાં R². અને 2 નો વર્ગ 4, છેદનો છેદ જશે અંશમાં, એટલે કે આ થશે 4Q છેદમાં R², બરાબર. હવે આનું સાદુરૂપ આપી દઈએ. R², 4 4 ગયા, એટલે કે કેપિટલ Q છે એ કેટલો હોવો જોઈએ? Q જેટલો. અને કેવો? ઋણ, એટલે કે માઇનસ. એટલે કે કેપિટલ Q છે ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? માઇનસ Q થવું જોઈએ, બરાબર. બરાબર. તો પહેલાં આ રીતનું દિશા જે છે, આ નક્કી દિશા ઉપરથી તમને આ ખબર પડી જશે, આ પ્લસ હોવો જોઈએ કે માઇનસ હોવો જોઈએ, બરાબર. તો F2 છે ફરજિયાત આ દિશામાં અપાકર્ષી હોવું જોઈએ. તો અપાકર્ષી ત્યારે જ થાય, આ માઇનસ, તો આ પણ કેવું હોવું જોઈએ? માઇનસ, બરાબર. તો એના ઉપરથી આ નિશાની આવી છે. અને મૂલ્ય ગોતવા માટે શું કરો? કેટલો? તો કે ઋણ તો કરો, પણ કેટલો ઋણ હોવો જોઈએ? Q, 4Q, Q/2 કઈ રીતે? તો એના માટે બેની સરખામણી કરી દે. F1 ઇઝ ઇક્વલ ટુ F2, બરાબર. તો આના પરથી આપણને દિશા ઉપરથી એની પોલારિટી મળશે અને બંનેના મૂલ્ય સરખાવશે તો એટલે કેપિટલ Q નું મૂલ્ય પણ મળી જશે, બરાબર. તેથી મિત્રો એની પછીનો જે વિકલ્પ છે એમાં એક આપણને વર્તુળ આપ્યું છે A ત્રિજ્યાનું, બરાબર. એક વર્તુળ છે જેની ત્રિજ્યા A છે. આની પર વિદ્યુતભારની રેખીય ઘનતા આપણને આપી છે લેમ્બડા 0 cos θ, બરાબર. તો આ જે વિદ્યુતભાર છે એ અચળ નથી, પ્લસ છે અને માઇનસ, કારણ કે કોસ જે છે એનો વિસ્તાર -1 થી 1 છે, એટલે કોસ છે એ -1 પણ હોય, 0 હોય અને 1. તો થીટા જે છે એમ બદલાશે, એમ કોસની કિંમત બદલાશે અને એનો લેમ્બડા પણ બદલાશે, બરાબર. 0 પણ છે, અમુક જગ્યાએ પ્લસ પણ છે, માઇનસ. તો આના પરનો કુલ વિદ્યુતભાર Q છે આપણે ગણવાનો છે. આ જે રિંગ છે એના પર કુલ વિદ્યુતભાર કેટલો હશે, બરાબર. તો આના માટે શું કરશું વિદ્યાર્થી મિત્રો? આપણે એક આ જે રિંગ છે એના પર એક સૂક્ષ્મ પહેલાં ચાપ ધારશું, બરાબર. રિંગ છે, કારણ કે એ સૂક્ષ્મ ચાપ દરમિયાન આપણે વિદ્યુતભાર કેવો લઈ શકીએ? અચળ લઈ શકીએ, બરાબર. આખું વર્તુળ એક સાથે ધ્યાનમાં ન લઈ શકે, કારણ કે કોસની કિંમત છે એ બદલાશે એટલા માટે, બરાબર. અચળ નથી થીટા માટે. તો નાની એવી એક સૂક્ષ્મ ચાપ ધારી જેનો ખૂણો કેટલો હોય? D θ જેટલો. તો આ એક ચાપ લેવી આપણે અહીંથી, બરાબર. પહેલાં ચાપ ઉપર ગણી નાખશું, પછી આ ચાપનો જે વિદ્યુતભાર આવે એનું શું કરી નાખવાનું? સંકલન આખા રિંગના પરિઘ ઉપર, એટલે આપણને કુલ વિદ્યુતભાર છે મળી જશે. તો આટલી ચાપ પૂરતો વિદ્યુતભાર આપણે શું લઈ શકશું? અચળ લઈ શકશું. ધારો કે આ જે ચાપ છે એના પરનો વિદ્યુતભાર કેટલો હશે? dq, તો એ અચળ લઈ શકશું. તો આ ચાપની લંબાઈ પહેલાં આપણે ગણવી પડશે, બરાબર. તો d θ ખૂણો ધરાવતી ચાપની લંબાઈ. તો ખૂબ જ નાની એવી સૂક્ષ્મ ચાપ લેવાની છે જે ખૂબ નાનો ખૂણો બનાવતી હોય D θ, તો એ ચાપની લંબાઈ આપણે ગણશું, બરાબર. તો આ જે ત્રિજ્યા આપણને ખબર છે, તો એક સૂત્રમાં આપણે 11મા ધોરણમાં ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, બરાબર. આ એક સૂત્ર છે, ખૂણો બરાબર ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા, બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરી તમે જે કોઈ પણ ચાપ હોય એની લંબાઈ છે ગણી શકો છો, બરાબર. તો ધારી લો કે આ ચાપની લંબાઈ કેટલી છે? dl છે, બરાબર. તો dl આપણે ગણવાની છે. તો ચાપની ખૂણો કેટલો બનાવે છે? d θ. આ જે ચાપ છે કેટલો ખૂણો બનાવે? d θ. ચાપની લંબાઈ કેટલી છે? dl, અને ત્રિજ્યા કેટલી છે? a, બરાબર. તો આમાંથી dl આપણને મળશે, dl ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ d θ.
બરાબર. તો ચાપની લંબાઈ આપણને મળશે. શું કામ આપણે આવું ગોત્યું? કારણ કે વિદ્યુત ભાર ગોત્યો છે એટલે પહેલાં આપણે લંબાઈ ગોતવી પડશે. કારણ કે લેમડા આપણને આપ્યો, લેમડા એટલે શું થયું? એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. તો હવે આપણે ચાપ ઉપર ગોતો તો ચાપની લંબાઈ આપણને ખબર પડી કેટલી છે, dl છે. બરાબર. તો વિદ્યુત ભાર ગણી શકશું આપણે, ચાપ પરનો વિદ્યુત ભાર. લેમડા તમને ખબર હોય તો તમે કોઈ પણ લંબાઈમાં ગણી શકો. કઈ રીતે? તો 83 છે. એકમ લંબાઈમાં કેટલો વિદ્યુત ભાર હશે? લેમડા. લેમડાની વ્યાખ્યા આપણે ભણી ગયા. લેમડા એટલે શું? એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. એકમ લંબાઈમાં લેમડા આપણે કેટલી લંબાઈમાં જોઈએ છે? dl. તો dl લંબાઈમાં કેટલો હશે? તો લેમડા ઇન્ટુ dl. ચાપ પરનો વિદ્યુત ભાર dq એને આપણે કહી દઈએ ઇઝ ઇક્વલ ટુ થશે લેમડા ઇન્ટુ dl. બરાબર. આ થઈ ગયું લેમડા. dl ની કિંમત મૂકો. dl કેટલું મળ્યું? તો AD થીટા. બરાબર. તો આવી આખી જે રિંગ છે એને આવી નાની નાની ચાપમાં આપણે વિભાજિત કરી દીધી, જેની દરમિયાન વિદ્યુત ભાર અચળ લઈ શકશું. બરાબર. આખી રિંગ છે એને નાની નાની ચાપમાં વિભાજિત કરી દીધી. પછી બધામાં આપણે ગણશું dq dq dq. પછી બધાને શું કરી નાખો? સરવાળો કરી નાખશું એટલે કુલ વિદ્યુત ભાર મળશે. પણ આવું કરવાની જરૂર નથી. એક ગણન પછી એને શું કરી નાખો? સંકલન. એટલે કે સમગ્ર રિંગ પરનો વિદ્યુત ભાર મળશે આપણને. સમગ્ર વર્તુળના વર્તુળ પરનો વિદ્યુત ભાર એને આપણે કીધું કેપિટલ કે. તો સંકલન ઓફ dq ક્યાંથી ક્યાં? તો કે આખી રિંગ ઉપર. બરાબર. તો ખૂણો જે છે એ ક્યાંથી ક્યાં બદલાશે? 0 થી 2π. બરાબર. આખી તમારે વર્તુળ કવર કરો ને આખું વર્તુળ એટલે કેટલો થશે? 360 ડિગ્રી અથવા 2π રેડિયન. તો 0 થી લઈ 2π સુધી આખું વર્તુળ છે કવર થઈ જશે. તો q ઇઝ ઇક્વલ ટુ સંકલન 0 થી 2π. dq જે છે એની કિંમત મૂકી. dq એટલે લેમડા એ ડી થીટા. 0 થી 2π લેમડાની કિંમત મૂકી દેવી. લેમડા આપણને આપ્યું છે લેમડા 0 કોસ થીટા. લેમડા 0 કોસ થીટા એ ડી થીટા. બરાબર. તો અહીંયા તમે જોશો તો સંકલન કોની સાપેક્ષમાં છે? થીટાની. તો આના સિવાયનું બધું અચળ બહાર લઈ લેવી. તો લેમડા 0 બહાર આવશે, એ બહાર આવશે. સંકલન 0 થી 2π કોસ થીટા ડી થીટા. અને કોસ થીટાનું સંકલન થશે સાઇન થીટા. બરાબર. કોસ થીટાનું સંકલન શું થાય? સાઇન થીટા. યાદ રાખજો. લિમિટ 0 થી 2π સંકલન થઈ ગયું. ચાલો લિમિટ મૂકો. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો આ થશે સાઇન 2π માઇનસ સાઇન 0. ચલો સાઇન 0 0, સાઇન 2π 0, સાઇન 0 0, 0 માઇનસ 0 એટલે 0. બરાબર. તો આ જે રિંગ છે એના પરનો નેટ ચાર્જ તમે ગણશો કુલ વિદ્યુત ભાર તો કેટલો હશે? 0 હશે. શું કામ? તો કે કોના અનુસાર બદલાય છે? કોસ અનુસાર. ઓકે. આવી જ રીતે તમને એક્ઝામમાં આ રીતે પણ આપે. લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 સાઇન થીટા. કોસની જગ્યાએ શું આપે? સાઇન આપે. તો પણ એનો જવાબ છે શું આવશે? q બરાબર શું આવશે? 0 જ આવશે. બરાબર. સાઇન આપે તો પણ ઘણી વખત આ રીતનું પણ આપી શકે. લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 કોસ 2 થીટા આપે, સાઇન 2 થીટા, ગમે એટલા આપે. બરાબર. હંમેશા કેટલો રહેશે? 0. કોસ 2 થીટા હોય તો q કેટલો થશે? 0. લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 સાઇન 2 થીટા તો પણ q કેટલો થશે? 0. બરાબર. ઇન જનરલ કોસ n થીટા આપે. બરાબર. લેમડા બરાબર લેમડા 0 કોસ n થીટા તો પણ કુલ વિદ્યુત ભાર કેટલો રહેશે? 0 જ રહેશે. લેમડા ઇઝ ઇક્વલ ટુ લેમડા 0 સાઇન n થીટા આપે તો પણ q કેટલો આવશે? 0 જ આવશે. તો યાદ રાખજો આ વિદ્યાર્થીમાં ગમે તમને આપી શકે છે. બરાબર. ચલો એની પછી આગળ 8મું એક્ઝામ્પલ છે એ આઈ થિંક આપણે કરી ગયા. એની પછી 9મું એક્ઝામ્પલ જોયું. 8મું એક્ઝામ્પલ મેં તમને ગણવા છે આપણે જ્યારે ચેપ્ટર ચાલુ હતું ત્યારે ગણવા આપેલો. બરાબર. એટલે અત્યારે આપણે સોલ્વ નથી કરતા. કદાચ કોઈની ડિફિકલ્ટી હોય તો પછી આપણે સોલ્વ કરશું. ચલો 9મો વિકલ્પ જો. બે બિંદુ વિદ્યુત ભારો q અને 4q ને એકબીજા 30 સેન્ટીમીટરના અંતરે મૂક્યા છે. બે બિંદુ વિદ્યુત ભાર છે. એક છે q અને બીજો છે 4q. બંને વચ્ચેનું અંતર આપણને આપ્યું છે 30 સેન્ટીમીટર. તો તેમને જોડતી રેખા પર ખાલી જગ્યા રહેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે. બરાબર. તો બંનેને જોડતી રેખા એટલે આ થશે. આ રેખા ઉપર કયા બિંદુએ
વિદ્યુત ક્ષેત્ર છે એ 0 થશે, પરિણામે વિદ્યુત ક્ષેત્ર 0. એવું બિંદુ ગોતવાનું જ્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? 0 થાય. બરાબર, તો ખાસ સમજજો. તો વિદ્યાર્થી મિત્રો આમાં ખાસ યાદ રાખવાનું, જે નાનો વિદ્યુતભાર હોય એની નજીક બિંદુ મળશે આપણને. કોની નાના વિદ્યુતભારની નજીક. તો નાનો આ 4q છે અને આ કેટલો છે? q છે. મૂલ્ય જ જોવાનું. બરાબર, બે પ્લસ પ્લસ જ છે. આ 4q છે, આ q છે. તો નાનો આ થયો તો આની નજીક બિંદુ હોઈ શકે. બરાબર, તો આપણે ચેક કરવાનું. આની આ પણ એની નજીક થશે, એ બિંદુ, અને આ બી બિંદુ પણ એની નજીક થાય. બરાબર, તો એ આગળ 0 થઈ શકે અથવા બી આગળ, તો બે પાસે પણ થઈ શકે. તો આપણે ચેક કરવાનું એનામાં. ઓકે, હવે 2 મિનિટ ધ્યાન આપજો. મેં હમણાં જ કીધું હતું, કોઈ પણ સદિશ રાશિ હોય ને 0 થવા માટે શું જરૂરી છે? એના મૂલ્ય સમાન હોય ને દિશા કેવી હોવી જોઈએ? પરસ્પર વિરુદ્ધ. બરાબર, તો પહેલાં આપણે શું કરશું? દિશા ચેક કરી લેવી કે ભાઈ આ જે છે આ 1 નંબર, ધારો કે આને 1 નંબરનો વિદ્યુત ભાર કહેવાય, આ 2, તો 1 નંબરનો પણ એ આગળ વિદ્યુત ક્ષેત્ર બનાવશે, 2 નંબરનો પણ બનાવશે. તો 0 આપણે 0 કરવાનું છે, તો બંનેની દિશા ફરજિયાત કેવી થવી જોઈએ? પરસ્પર વિરુદ્ધ. બરાબર, તો ચેક કરવી આપણે પહેલાં એ આગળ. તો આ પ્લસ છે, તો પ્લસનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? એનાથી દૂર જતી દિશામાં. બરાબર, તો આ થઈ ગયું E1. આ કેવું? આ પ્લસ છે. બરાબર, તો એ આગળ કઈ રીતે દૂર જતી દિશામાં બનાવશે? આ દિશામાં. E2. તો અહીંયા તમે જોઈ શકશો એ આગળ બેની દિશા કેવી થાય? પરસ્પર વિરુદ્ધ. એનો મતલબ અહીંયા 0 થઈ શકે. બરાબર, એવી જ રીતે બી આગળ ચેક કરીએ આપણે. બી પાસે બેની દિશા પરસ્પર વિરુદ્ધ થાય છે કે નહીં? આ બી આગળ. ઓકે, આ પ્લસ છે તો એ દૂર જતી દિશામાં બનાવશે. ઓકે, દૂર જતી. I પ્લસ, તો એ પણ શું બનાવશે? દૂર જતી દિશામાં. તો અહીંયા તમે જોશો બી આગળ તો બંનેની દિશા એક જ થાય, તો અહીંયા ક્યારેય 0 શક્ય નથી. બરાબર, 0 ત્યારે જ થઈ શકે જ્યારે બેની દિશા કેવી હોય છે? પરસ્પર વિરુદ્ધ. તો અહીંયા વિરુદ્ધ થતી નથી, એટલો માટે બી છે એ શક્ય નથી. ફરજિયાત ક્યાં થશે? એ આગળ. તો અંતર આપણે ધારી લઈએ, ધારો કે x અંતરે. બરાબર, q થી કેટલા અંતરે? x અંતરે. ખ્યાલ આવે? અથવા યાદ રાખ્યો, બંનેની જ્યારે નિશાની, જો શોર્ટકટ સમજવું હોય તો બેની નિશાની જ્યારે સરખી હોય ત્યારે બેની વચ્ચે તમને 0 બિંદુ મળશે, અને એક પ્લસ હોય ને એક માઇનસ હોય ત્યારે બેની બહાર તમને 0 વિદ્યુત ક્ષેત્રવાળું પોઈન્ટ છે મળશે. નો ખ્યાલ આવે તો બરાબર આ રીતે યાદ રાખી લો. બેની નિશાની સરખી હોય તો વચ્ચે આવશે, અને બેની નિશાની અલગ અલગ હોય તો બહાર આવશે. બંનેના વચ્ચેનો જે વિસ્તાર એમાં એની બહાર આવશે આપણને. ઓકે, તો પછી ધારી લેવાનું કે ધારો કે q થી x અંતરે, ધારો કે q વિદ્યુત ભારથી x અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર 0 થાય. બરાબર, 0 થાય જ છે એવું આપણને કહી દીધું છે. તો બેની દિશા પરસ્પર વિરુદ્ધ તો થઈ ગઈ. ઓકે, ત્યાં થશે. હવે બેના મૂલ્ય પણ કેવા થવા જોઈએ? સમાન, કારણ કે 0 આપણે કરવાનું છે. બરાબર, એ બિંદુ આગળ છે વિદ્યુત ક્ષેત્ર 0 થવું જોઈએ, તો બેના મૂલ્ય પણ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. બરાબર, તો ચલો E1 એટલે કોનું થશે? q નું. તો બિંદુવત વિદ્યુત ભાર માટે શું સૂત્ર છે વિદ્યુત ક્ષેત્ર બિંદુવત માટે? kq/r². બરાબર, તો એ લગાવીએ આપણે. તો E1 એટલે આ થશે kq/. ચલો, અંતર કેટલું થશે? a નું. તો આપણે ધાર્યું x, તો kq/x² = E2 એટલે k વિદ્યુત ભાર એનો કેટલો છે? 4q છેદમાં અંતર કેટલું છે? તો 4q થી a કેટલું દૂર છે? આ દૂર છે, તો આ કેટલું થશે? 30 - x. બરાબર, તો અહીંયા લખશું 30 - x એનો સ્ક્વેર, kq/r². k કેન્સલ, q કેન્સલ, તો આ થશે 1/x², 4/30 - x². આમાંથી x આપણે ગોતવો છે, તો પહેલાં વર્ગ દૂર કરી નાખ્યું. કઈ બાજુ વર્ગમૂળ લો? 1/x 2/30 - x. બરાબર, ક્રોસ ગુણાકાર કરો. હવે સોલ્યુશન એટલે આ થશે 30 - x = 2x, અને પેલી બાજુ જવા દે 30 = 2x + x. આ થશે 3x. તો તે x બરાબર 30/3, x બરાબર કેટલા આવશે? 10 સેન્ટીમીટર. બરાબર, તો આપણને પરિણામે વિદ્યુત ક્ષેત્ર 0 કયા બિંદુ આગળ થશે? તો કે q થી 10 સેન્ટીમીટર દૂર. q થી 10 સેન્ટીમીટર. ઓકે, 10 સેન્ટીમીટર ક્યાંથી? q વિદ્યુત ભારથી. તો ઓપ્શનમાં આપ તમને આપ્યું પણ હોય ને ન પણ આપ્યું હોય. 4q થી આપે તો 4q થી કેટલું થશે? 30 - 10 એટલે કે 20. બરાબર, અથવા 4q થી 20 સેન્ટીમીટર અંતરે.
બરાબર. તો ઓપ્શન જોઈ લેવાનો, કયો ઓપ્શન આપણને આપ્યો છે. 4Q વિદ્યુત ભારથી 20 સેન્ટીમીટર. ઓકે, તો એ જ ઓપ્શન પહેલો તમને આપ્યો છે, 4Q થી 20 સેન્ટીમીટર. બરાબર, આ ઓપ્શન આપણને આપેલો છે. તો આ રીતે એક્ઝામમાં તમને કોઈ પણ પૂછી શકે છે. બરાબર, તો પહેલાં આ રીતે તમારે ચેક કરી લેવાનું કયું બિંદુ આવશે. તો શું પહેલો સ્ટેપ શું યાદ રાખવાનું, નાનો વિદ્યુત ભાર નજીક લેવાનું, નાનાની નજીક બે બિંદુ મળશે. બરાબર, જો બેયની પોલારિટી સરખી હોય તો બેયની વચ્ચે લેવાનું, અને એક પ્લસ અને એક માઇનસ હોય તો બહાર લેવાનું. પછી બેયના મૂલ્ય શું કરી દો, સરખાવી દેવાના. બરાબર. ચલો, એની પછી એપ્સિલોન 0 છે એનું પારિમાણિક સૂત્ર તમારે બનાવવાનું છે, અને ક્યુ છે એ મૂળભૂત લેવાનો છે. બરાબર, વિદ્યુત ભારને મૂળભૂત લેવાનો છે એવું આપણને કીધું છે. બરાબર, વિદ્યુત ભાર મૂળભૂત રાશિ લેવાનો છે. તો ક્યુ મૂળભૂત હોય ત્યારે એનું પારિમાણિક સૂત્ર આપણે શું લખતા હતા, Q1. બરાબર, તો કુલમનો નિયમ લખ્યું, F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 Q1 Q2 બાય R². બરાબર, તો આમાંથી એપ્સિલોન 0 છે એનું પારિમાણિક સૂત્ર આપણને મળશે Q1 Q2 અપોન 4πF ઇન્ટુ R². બરાબર, મૂકો બધાને પારિમાણિક સૂત્ર લખીએ આપણે. Q1 છે એનું શું થશે, કેપિટલ Q1, Q2 કેપિટલ Q1 છેદમાં 4π ને તો હોય નહીં, F એટલે બળ, બળનું શું થશે M1 L1 T-2, R એટલે અંતર, એનું થશે L2. બરાબર, અને ગોઠવી નાખીએ આપણે એટલે એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર આપણને મળી જશે. અને ઉપર લઈ જાઓ, M-1 L કેટલા 1 અને 2 હાલે 3, ઉપર જશે એટલે L-3, T છે એ માઇનસ છે, ઉપર જશે એટલે પ્લસ થશે T2, અને Q 2 વખત છે એટલે Q2. બરાબર, તો આ થઈ ગયું એપ્સિલોન 0 નું પારિમાણિક સૂત્ર જો વિદ્યુત ભાર છે એ મૂળભૂત રાશિ આપે ત્યારે. ચલો, એની પછી HCl અણુ છે એની ડાયપોલ મોમેન્ટ આપણને આપી છે, જે 11મો વિકલ્પ છે એમાં HCl અણુની ડાયપોલ મોમેન્ટ P આપણને આપી છે 3.4 ગુણ્યા 10⁻³ કુલમ ઇન્ટુ મીટર. અને બંને અણુ વચ્ચેનું અંતર આપણને આપ્યું છે. HCl નો જે અણુ છે એમાં એક હાઇડ્રોજન હશે અને એક ક્લોરિન હશે. બરાબર, એક પ્લસ હશે અને એક શું હશે, માઇનસ. બરાબર, આ રીતે આનો વિદ્યુત ભાર Q, આનો પણ Q છે. બંને વચ્ચેનું અંતર 2 આપણને આપી દીધું છે 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમના મીટર કેટલા થશે, 10⁻10 મીટર. બરાબર, તો વિદ્યુત ભાર આપણે ગણવાનો છે. તો બંને જે અણુ છે એની ઉપર કેટલો વિદ્યુત ભાર હશે, Q છે ગણવાનો. તો ખૂબ સરળ છે, ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણે લગાવીએ. ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થાય, Q ઇન્ટુ 2A. તો આમાંથી Q ગોતવો છે આપણે, Q બરાબર P/2A. તો ડાયપોલ મોમેન્ટ આપણને આપી છે 3.4 ગુણ્યા 10⁻10 છેદમાં અંતર આપ્યું છે 10⁻10. તો આ થશે 3.4 ગુણ્યા 10⁻20 કુલમ. બરાબર, 10 ઉડી જશે એટલે 3.4 ગુણ્યા 10⁻20 કુલમ વિદ્યુત ભાર છે એ હાઇડ્રોજન અને ક્લોરિનના અણુ પાસે, પરમાણુ પાસે હશે. બરાબર, બી ઓપ્શન. તેથી મિત્રો એના પછી 12મો વિકલ્પ જોશું. તો 12મા વિકલ્પમાં આપણને વિદ્યુત ક્ષેત્ર છે આપેલું છે Z દિશામાં. બરાબર, આ રીતે Z દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે જેનું મૂલ્ય આપણને આપેલું છે 100 ન્યૂટન પર કુલમ, અને Z દિશામાં. બરાબર, તો આપણે યામ પદ્ધતિ જ દોરવી તો આ રીતનું થશે. આ આપણી Z દિશા બનશે, આ X કહી દઈએ, આ આપણે કહી દઈએ Y. બરાબર, આ રીતે Z દિશામાં આપણને આપેલું છે. હવે શું કીધું છે કે એક સમતલ મૂકેલું છે, XY એક ચોરસ મૂકેલો છે જે XY સમતલમાં છે. ચોરસ ક્યાં મૂકેલો છે, XY સમતલમાં. રીતે એટલે કે એક ચોરસ આપણે લઈ લેવી XY સમતલમાં, જેની બાજુ તમને આપી છે 10 સેન્ટીમીટર. બરાબર, 10 સેન્ટીમીટર બાજુ ધરાવતો એક ચોરસ છે જે XY સમતલમાં મૂકેલો છે. અને આ રીતે
વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ છે આપણે ગણવાનું છે આ વિદ્યુત ક્ષેત્રને કારણે, બરાબર. તો પહેલાં શું કર્યું આપણે ચોરસનું ક્ષેત્રફળ ગોતી નાખ્યું, એનું મૂલ્ય ગોતી નાખ્યું. ચોરસનું ક્ષેત્રફળ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે, ચોરસ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. તો લંબાઈ પણ કેટલી થશે, 10 સેન્ટીમીટર. સેન્ટીમીટરના મીટર બનાવી 10⁻⁻, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો બંને 10 સેન્ટીમીટર છે, તો આ થશે 10 × 10⁻², 10 × 10⁻², બરાબર. મીટરમાં કન્વર્ટ કરવા પડશે આપણે, તો આ થશે 100 × 10⁻⁴. અને સાદુરૂપ 2 ગુણી નાખો એટલે 10⁻² મીટર સ્ક્વેર, બરાબર. તો 10 સેન્ટીમીટર બાજુ ધરાવતો જે ચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે, 10⁻² મીટર સ્ક્વેર, બરાબર. હવે આપણને ખબર છે ક્ષેત્ર સદિશ છે હંમેશા કઈ રીતે હોય, સપાટીને લંબ. તો આ જે દિશા છે આ વિદ્યુત ક્ષેત્ર છે ઈ, બરાબર. હવે ક્ષેત્ર સદિશ છે એ હંમેશા કેવું હોય, સપાટીને લંબ હશે. તો આનો જો ક્ષેત્ર સદિશ હું દોરું તો આને લંબ, ઓકે. XY સમતલ હોય, XY સમતલ અને લંબ કઈ દિશા થઈ, Z. એનો મતલબ આનો ક્ષેત્ર સદિશ છે એ પણ કઈ દિશામાં હોવો જોઈએ, Z. એટલે કે અહીંયા જે થીટા બનશે, ઓકે, ઈ અને એ વચ્ચેનો જે થીટા હશે એ કેટલો હશે, 0 ડિગ્રી, બરાબર. જો આપણું સમતલ XY ચોરસ XY સમતલમાં પડ્યું હોય અને વિદ્યુત ક્ષેત્ર જે Z દિશામાં હોય, તો એ અને ઈ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્ર સદિશ એકબીજાને સમાંતર થાય, એટલે કે થીટા કેટલો બનશે, 0 બનશે. તો ફ્લક્સની આપણે ગણતરી કરી નાખી. ચોરસ સાથે સંકળાયેલું ફ્લક્સ, ચોરસ સાથે સંકળાયેલ ફ્લક્સ, ફ્લક્સનું સૂત્ર આપણને ખબર છે, ફ્લક્સ ϕ ઇઝ ઇક્વલ ટુ AB cos θ, સોરી EA cos θ. આ ચુંબકીય ફ્લક્સ થઈ ગયું, આગળના ચેપ્ટરમાં આવશે. અત્યારે EA cos θ વિદ્યુત ફ્લક્સ છે, બરાબર. ચોરસ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ ϕ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે, EA cos θ, બરાબર. જે સૂત્ર આપણે તારવેલું છે. ચલો, ઈ આપણને આપ્યું છે 100, મૂકો કિંમત. એ આપણે ગોઈતું 10⁻² ક્ષેત્રફળ ઇન્ટુ કોસ થીટા કેટલો બનશે એ પણ આપણે જોયું, 0 ડિગ્રી બનશે, બરાબર. તો આનું સાદરૂપ તમે આપશો તો આ થઈ જશે 1 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ, બરાબર. આટલું ફ્લક્સ છે એ આવશે. હવે આ જ દાખલો છે વિદ્યાર્થી મિત્રમાં ટ્વિસ્ટ શું આપે, ધારો કે ચોરસ છે એ તમને આ સમતલમાં આપે, YZ સમતલમાં આપી દે, આમાં YZ સમતલમાં આપે, તો એનો ક્ષેત્ર સદિશ છે કઈ દિશામાં આવશે, તો એ X દિશામાં રહેશે. કઈ દિશામાં, X. તો થીટા છે કેટલો બનશે, 90 ડિગ્રી બનશે, બરાબર. તો ફ્લક્સ કેટલું આવશે, 0 આવશે. તો અહીંયા લખી નાખું છું, જો ચોરસ YZ સમતલમાં હોય તો થીટા કેટલો થાય, 90 ડિગ્રી. તેથી ફ્લક્સ ϕ જે છે EA cos θ, EA cos 90, cos 90 કેટલા થાય, 0, બરાબર. હવે એવી જ રીતે ત્રીજું કયું સમતલ આવે, XZ સમતલ, બરાબર. XZ સમતલ તો આમાં પણ હોઈ શકે છે, XZ સમતલમાં. તો એનો ક્ષેત્ર સદિશ છે કઈ દિશામાં આવશે, Y દિશામાં. તો વળી Y અને Z પાછળ કેટલો ખૂણો રહે, 90નો, તો 0 થશે. જો ચોરસ XZ સમતલમાં હોય તો પણ થીટા કેટલો બનશે, 90. જેથી ફ્લક્સ ϕ ઇઝ ઇક્વલ ટુ EA cos 90 એટલે કે 0, બરાબર. તો આ રીતે પણ તમને પૂછી શકે છે. વિદ્યુત ક્ષેત્ર છે ઝેડમાં રાખે અને ચોરસ છે એ એની દિશા છે એ ફેરવી નાખે, એનું સમતલ ચેન્જ કરે, અથવા ઈની દિશા પણ ચેન્જ કરી શકે, બરાબર. તો વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે શીખવાનું.